કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે ભાગ નંબર 3 આવેલ છે તેમાં ગણિત વિષયનું પાઠ નંબર 9 ખોખા અને રેખાચિત્રો, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 9 ખોખા અને રેખાચિત્રો, જેની અંદર સૂચના મુજબ જવાબ આપો। પહેલું છે જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરી ખોખાની રેખાકૃતિ દોરો। તો અહીંયા મિત્રો બે ખોખા આપેલા છે, બરાબર। આ પહેલું ખોખું છે અને આ બીજું ખોખું છે। તો આપણે આ આકૃતિને આપણે આ રીતે દોરીશું। તેવી રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પહેલું ખોખું છે અને આ બીજું ખોખું છે, એની પણ આકૃતિ આ રીતે બનશે, એટલે કે સમઘન અને લંબઘનની બને છે। બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કે આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને છે। તો અહીંયા મિત્રો આવશે બી નંબરનું અને સી નંબરનું ખુલ્લું ખોખું બનશે। 3 તમારી શાળાનો એક માળનો નકશો દોરી અને તેના રેખાંકનના દરવાજા અને બારીઓ બનાવો। તો આપણે રીતે મિત્રો આ રીતે નકશો તમે દોરી શકો છો અને રેખાંકન અને દરવાજા અને બારીઓ પણ બનાવી શકો છો। ચોથો પ્રશ્ન આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના નામ લખો। તો મિત્રો આપણે આગળ જેમ આકૃતિ બતાવી હતી એવી જ રીતે આ આકૃતિ છે, પછી અહીંયા તમારે લાવી દેવાની છે અને આ રીતે સમઘન આકૃતિ બને છે, એવી રીતે અહીંયા પણ આકૃતિ લંબઘન બનશે। પાંચમો પ્રશ્ન ત્રિપરિમાણીય આકારોની બંધ બેસતા ત્રિપરિમાણીય આકૃતિ રેખાકૃતિ સાથે જોડો। તો મિત્રો અહીંયા ત્રિપરિમાણીય રેખાકૃતિ જોડીએ તો અ છે તેમાં આવશે 3 નંબરનું, બીમાં આવશે 4, સીમાં આવશે 1, ડીમાં આવશે 5 અને એફમાં આવશે 2 નંબરની આકૃતિ। આવી રીતે આપણે આકૃતિ દોરીશું, એના જોડકા જોડીશું। છઠ્ઠો પ્રશ્ન દિવાસળી અને વાલ્વ ટ્યુબના આધારે સમઘન અને લંબઘન બનાવો અને સમઘન અને લંબઘનના વપરાયેલા કુલ દિવાસળીઓની સંખ્યાની નોંધ કરો। તો આવી રીતે તમારે પણ મિત્રો બનાવવાના છે અને એની નોંધ પણ કરવાની છે। ચાલો પ્રશ્ન 7 પ્રશ્ન 5માં દર્શાવેલ વિવિધ ત્રિપરિમાણીય આકૃતિ પરથી જોતા કેવા દેખાશે તે દોરો। મિત્રો અહીંયા ઉપરથી અને બાજુથી કેવા દેખાશે એ આપણે અહીંયા દોર્યા છે, તમારે પણ મિત્રો આવી રીતે દોરવાના રહેશે, બરાબર। ચાલો પ્રશ્ન 8 નીચેના સમઘનથી બનતા મોડેલના ચિત્રો આપ્યા છે, જે સમઘનના જોડતા ઉપરથી બાજુથી અને સામેથી જોતા ચિત્રો કેવા દેખાશે તે દોરો। તો મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે તે ઉપરથી જોતા આવી રીતે દેખાશે, સામેથી આવી રીતે અને બાજુમાંથી આવી રીતે, એ તમારે આકૃતિ દોરવાની છે। બીજું છે તેમાં ઉપરથી સામેથી અને બાજુથી આવી રીતે દેખાશે અને ત્રીજામાં પણ ઉપરથી સામેથી અને બાજુથી આવી રીતે રેખાકૃતિ દેખાશે, બરાબર। એ પણ આપણે લખવાનું છે, દોરવાની છે। અધ્યયન નિષ્પત્તિને સર્વગ્રાહી મૂલ્યાંકન, જેની અંદર મિત્રો સૂચના મુજબ જવાબ આપવાના છે। નીચે આપેલ ત્રિપરિમાણીય આકારોને ખોલતા કેવી દ્વિપરિમાણીય આકૃતિ બને છે તે દોરો। તો અહીંયા મિત્રો ત્રિપરિમાણીય આકાર છે, તેની આપણે ખોલીએ તો સમઘન એટલે કે દ્વિપરિમાણીય આકાર આ રીતે બને છે। બીજાની અંદર લંબઘન છે એમાં આવી રીતે બનશે, ત્રીજામાં આવી રીતે બને છે। તો આવી રીતે તમારે પણ મિત્રો આકૃતિ છે એ દ્વિપરિમાણીય આકૃતિ દોરવાની છે। આગળ છે નીચે આપેલા સમઘનથી બનતા મોડેલ ચિત્રોની બાજુથી સામેથી અને ઉપરથી જોતા કેવા દેખાશે તે દોરો। તો અહીંયા મિત્રો આપેલું છે તેમાંથી બાજુથી તમે જોઈએ તો આવી રીતે દોરાય, સામેથી આ રીતે અને ઉપરથી આવી રીતે દેખાશે, તેની આકૃતિ દોરીશું આપણે। તેવી રીતે બીજું ચિત્ર છે તેમાં પણ આવી રીતે છે, બાજુથી સામેથી અને ઉપરથી, અને ત્રીજામાં પણ મિત્રો આવી રીતે છે, બાજુથી સામેથી અને ઉપરથી। તો આવી આકૃતિ આપણે દોરવાની છે। પ્રશ્ન 7 આપેલા સમઘનની અધૂરી આકૃતિ પૂર્ણ કરો। તો અહીંયા મિત્રો આપેલું છે તેનું આવી રીતે આકૃતિ આવશે સમઘનની। નીચે આપેલી આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે।
અહીં આકૃતિ છે તમે જોઈ શકો છો. પ્રશ્ન 8 છે, આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા એક 2ની સામે કયો અંક આવે? તો મિત્રો 5 આવે છે. 9મું છે, ઉપરની આકૃતિમાં 6 સામે કયો અંક આવશે? તો મિત્રો 1 આવશે. 10, નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે? તો મિત્રો અહીંયા ડી નંબરની આકૃતિ છે એ ખોટી છે, બાકી સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પણ સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે, બરાબર. સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.